સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી હતી. બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી. ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. શહેબાઝ ખાન નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. લિંબાયતના નુરાની મસ્જિદ નજીકની આ ઘટના પ્રકાશમાં આવી છે. અન્ય એક વ્યક્તિ પર પણ જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવી હતી. હાલ ઈજાગ્રસ્તને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે મૃતક શહેબાઝ ખાનની લાશને પીએમ અર્થે સુરત સ્મીમેર ખાતે ખસેડી વધુ તપાસ લિંબાયત પોલીસે હાથ ધરી છે. સુરતમાં હત્યાના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ગતરોજ સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે એક મિત્રએ જ બીજા મિત્રની નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો દાખલ કરી મિત્રની હત્યા કરનાર મિત્રની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં ગુનાખોરીના બનાવો સતત વધી રહ્યા છે. દુષ્કર્મ, હુમલો હોય કે પછી હત્યાના બનાવો હોય, સુરત શહેરમાં સતત વધી રહ્યા છે. સુરતમાં છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે. પોલીસની નિષ્ક્રિયતાને પગલે સુરતમાં મોટા પ્રમાણમાં ચોરી, લૂંટ, હત્યા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે. 48 કલાકમાં સુરતમાં હત્યાનો ગુનો દાખલ થતો હોય છે અને હવે વધુ હત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ મિત્રએ જ મિત્રની હત્યા કરી હતી. ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. શહેબાઝ ખાન નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. લિંબાયતના નુરાની મસ્જિદ નજીકની આ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં અન્ય એક વ્યક્તિ પર પણ જીવલેણ હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે મૃતક શહેબાઝ ખાનની લાશને પીએમ અર્થે સુરત સ્મીમેર ખસેડી વધુ તપાસ લિંબાયત પોલીસે હાથ ધરી છે. આજરોજ લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં નુરાની મસ્જિદની પાસે આશરે રાત્રિના 9:45 આસપાસ એક બનાવ બન્યો હતો, જેમાં એક ભોગ બનનાર વ્યક્તિ જેનું નામ શહેબાઝ ખાન છે, એના મિત્રએ એની આસપાસ રહેતા એક વ્યક્તિ એની ચપ્પુના ઘા મારીને હત્યા નિપજાવી હતી. જે અનુસંધાને પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે. આ સમગ્ર બનાવમાં અત્યારે પ્રાથમિક વિગત જે પોલીસને મળી છે એ મુજબ જે ભોગ બનનાર છે એને એના સાથે નજીકમાં રહેતા એક વ્યક્તિએ ચપ્પુના ઘા માર્યા છે. એ ચપ્પુના ઘા મારવા પાછળ એમના કંઈક પ્રેમ સંબંધ, બહેન સાથે પ્રેમ સંબંધ છે એવો વહેમ રાખીને એને ઘા મારી દીધા હતા અને એની સાથે બેસેલા અન્ય વ્યક્તિને પણ એ લોકોએ એને ચપ્પુના ઘા માર્યા હતા. જે અનુસંધાને પોલીસે આ બધી બાબતો આવરી લઈ અને ગુનો નોંધ્યો છે. આરોપીની ધરપકડ કરવા માટેની તજવીજ ચાલુ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.